ધોરણ 4 વિષય હિન્દી. જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? બાળકો, આપણે ગયા વિડીયોમાં પુનરાવર્તન 1 શીખી ગયા. હવે આપણે આવ્યા ઇકાઈ 5, ધમ્મક ધમ્મક આતા હાથી. આ એક કાવ્ય છે. શું છે? કવિતા. इस कविता के कवि कौन हैं? कि प्रयाग शुक्ल। कवि का नाम क्या है? प्रयाग शुक्ल. जो અહીં આપણને આપ્યું છે પ્રયાગ શુક્લ. ધમ્મક ધમ્મક આતા હાથી કાવ્યનું નામ છે અને એના કવિ છે પ્રયાગ શુક્લ. તમને પરીક્ષામાં પણ પૂછી શકાય કે ધમ્મક ધમ્મક આતા હાથી કાવ્યના કવિ કોણ છે? તો કે પ્રયાગ શુક્લ. હવે આપણને જે આ પીળું બોક્સ આપ્યું છે એમાં આ જે કવિ છે એમનો પરિચય આપેલો છે, આપણે જોઈશું. પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ है. પ્રસ્તુત કવિતા એટલે કે આ જે કવિતા છે એ કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ. કોણે રચના કરેલી છે આ કાવ્યની? તો કે પ્રયાગ શુક્લ નામના કવિએ આ કાવ્યની રચના કરેલી છે. આપકા જન્મ ઈસવીसन 1940 में कोलकाता में हुआ था. તેમનો જન્મ ઈસવીસન 1940માં કલકત્તામાં થયો હતો. साहित्य की विविध विधाओं पर सशक्त रूप से लेखनी चलाई है. लेखनी यानी कि पेन, कलम. હિન્દીમાં કહેશું લેખની શબ્દ વપરાય છે. સાહિત્યની જે વિવિધ રચનાઓ છે તેના ઉપર એમની પેન એટલે કે એમણે લખ્યું છે. બચ્ચોं के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. બાળકો માટે એમણે ખૂબ જ અભ્યાસ કરે એવી સરસ રચનાએ લીખી છે એટલે કે સરસ રચના કરી છે, સરસ લેખન કર્યું છે. આપકે 9 કાવ્ય સંગ્રહ એટલે કે જે પ્રયાગ શુક્લ છે, પ્રયાગ શુક્લના 9 કાવ્ય સંગ્રહ, 5 લઘુકથા સંગ્રહ. લઘુ એટલે કે નાની નાની, કથા એટલે વાર્તા, નાની નાની જે વાર્તા હોય છે એનો સંગ્રહ હોય છે. એટલે એક જ પુસ્તકની અંદર ઘણી બધી લઘુકથા એટલે કે નાની નાની વાર્તાઓનો સંગ્રહ કરેલો હોય છે, તેને કહીશું લઘુકથા સંગ્રહ. 3 ઉપન્યાસ છે, ઉપન્યાસ 3 છે. એક કલા પુસ્તક 1 છે. સત્યજીત રે પર एक पुस्तक प्रकाशित है. इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है. આ ઉપરાંત એમણે પત્રિકા કા સંપાદન भी किया है. આપણે છાપું વાંચીએ છીએ ને, છાપું એની અંદર પણ લેખ લખેલા આવે છે કવિઓના, લેખકોના. તો આ કવિ પણ એ લખે છે. નાની નાની પુસ્તિકાઓ પણ લખે છે. હવે અહીં આપણને એક આ જુઓ ચિત્રમાં જોવા મળે છે હાથી. એ અલગ અલગ હાથીની ક્રિયાઓ આપણને બતાવવામાં આવેલી છે અને આ આખું જ કાવ્ય હાથી ઉપર છે. હાથી વિશે કંઈક કહેવામાં આવ્યું છે કાવ્યની અંદર. તો આપણે સૌપ્રથમ કાવ્યનું ગાન કરીશું. ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી. ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી. अपनी सुंड उठाता हाथी, अपनी सुंड गिराता हाथी. अपनी सुंड उठाता हाथी, अपनी सुंड गिराता हाथी. अपनी सुंड हिलाता हाथी, अपनी सुंड घुमाता हाथी. अपनी सुंड हिलाता हाथी, अपनी सुंड घुमाता हाथी. धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी.
जब पानी में जाता हाथी भर भर सुंड नहाता हाथी। जब पानी में जाता हाथी भर भर सुंड नहाता हाथी। कितने केले खाता हाथी यह तो नहीं बताता हाथी। कितने केले खाता हाथी यह तो नहीं बताता हाथी। धमक धमक आता हाथी धमक धमक जाता हाथी। धमक धमक आता हाथी धमक धमक जाता हाथी। તો બાળકો તમારે પણ આ કાવ્યને ગાવાનું છે. જો આપણને અહીં પ્રથમ ચિત્ર આપ્યું છે, એની અંદર આપણને હાથી બતાવ્યો છે અને જાણે કે ચાલતો હોય એવો જોવા મળે છે. ધમક ધમક આતા હાથી. આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. ધમક ધમક આતા હાથી. हाथी कैसे आता है? धम धम करता हुआ आता है. ધમક ધમક એટલે કે ધમ ધમ. તમે જોયું છે ક્યારેક હાથી ચાલે છે ત્યારે ધમ ધમ એવો અવાજ આવે છે. ધમક ધમક આતા હાથી એટલે કે હાથી ધમ ધમ કરતા હુઆ આતા હે. ધમક ધમક જાતા હાથી. ધમ ધમ કરતા હાથી જાય है कि जाता है. धम धम करता हाथी जाता है. वो धम धम करते आता है और जब जाता है तब भी धम धम करते ही जाता है. अपनी सूंड उठाता हाथी. શું કરે છે હાથી? अपनी सूंड उठाता है એટલે કે આ જે સૂંડ છે આ એને ઉપર ઉઠાવી છે. અપની સૂંડ ગિરાતા હાથી. એ જે સૂંડ છે એને નીચે પણ પાછી મૂકે છે. અપની સૂંડ હિલાતા હાથી. જ્યારે હાથી ચાલે છે ત્યારે એની સૂંડ આમ તેમ ડોલતી આપણને જોવા મળે છે. હલતી હોય ને એવું લાગે છે. એ આમ સૂંડ વડે કંઈક ક્રિયા કરતો હોય જાણે કે એવું જોવા મળે છે. અપની સૂંડ ઘુમાતા હાથી. એ પોતાની સૂંડને ઘુમાવે પણ છે. ઊંચી કરે છે, નીચી કરે છે, એ હલાવે છે અને ઘુમાવે પણ છે. એટલે કે સૂંડ જે છે એને ઘુમાવે પણ છે. ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી. એટલે કે હાથી ધમ ધમ કરતા હુઆ આતા है और ધમ ધમ કરતા હુઆ હાથી જાતા है. જો અહીં આપણને બાજુમાં જે ચિત્ર આપ્યું છે એ તમે જોઈ શકો છો. જાણે કે હાથી પાણીમાં નાહી રહ્યો છે અને એ પોતાની સૂંઢ વડે પોતાના શરીર ઉપર પાણી નાખી રહ્યો છે. એની જે સૂંઢ છે એ એના શરીરનું એવું અંગ છે કે જેના વડે એ હાથ અને નાકનું કામ કરે છે. કંઈ પણ વસ્તુને પકડવું હોય તો હાથી પોતાની સૂંઢ વડે પકડે છે અને શ્વાસ લેવાનું કામ પણ એ સૂંઢ વડે જ કરે છે. આપણે આગળ જોઈશું. જબ પાણી મેં જાતા હાથી भर भर सूंड नहाता हाथी. हाथी जब पानी में जाता है तो वह सूंड भर भर कर नहाता है. તમે ચિત્રમાં જોયું એક હાથી છે અને સૂંઢ વડે પોતાના શરીર ઉપર પાણી નાખી રહ્યો છે. જ્યારે હાથી પાણી में जाता है जब तब वह सूंड में पानी भर भर कर नहाता है. उसे नहाना बहुत पसंद है. वो सूंड से पानी भरता है और अपने ऊपर पानी डालता है. कितने केले खाता हाथी यह तो नहीं बताता हाथी. हाथी यह किसी को भी नहीं बताता कि वह कितने केले खाता है.
હાથી કેટલા કેળા ખાય છે તે કોઈને પણ કહેતો નથી. બતાતા એટલે કે કહેતો નથી. ધમક ધમક આતા હાથી એટલે કે ધમ ધમ કરતો હાથી આવે છે અને ધમ ધમ કરતો હાથી જાય છે. ધમક ધમક જાતા હાથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. ધમ ધમ કરીને હાથી આવે છે અને ધમ ધમ કરીને હાથી જાય છે. તો આ કાવ્યની અંદર આપણને હાથી વિશે જણાવવામાં આવ્યું છે. જો આ ચિત્રમાં આપણને જોવા મળે છે એક હાથી અને એણે સૂંઢ વડે જાણે કે કેળાની લૂમ પકડી છે. એ કેળા તો ઘણા બધા ખાય છે ને, પણ એ કેટલા ખાય છે ક્યારેય કોઈને કહેતો નથી. આપણે જોઈશું શબ્દાર્થ. તો જુઓ, ધમક ધમક એટલે કે જોશ, તેજ. પાણી પાણી એટલે જલ, નીર, સલીલ. જે પાણી શબ્દ છે એના માટે સમાનાર્થી શબ્દો 3 આપણને આપેલા છે: જલ, નીર, સલીલ. સલીલ એટલે પણ પાણી થાય, નીર એટલે પણ પાણી થાય અને જલ એટલે પણ પાણી જ થાય. પછી છે હાથી. હાથીને માટે શબ્દ છે ગજ. કયો શબ્દ છે? ગજ. ગજ એટલે હાથી. હવે પછી આપણને જે અભ્યાસ આપ્યું છે એની અંદર આપણને પ્રશ્ન 1 આપ્યો છે. જુઓ, એમાં છે કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ. જ્યારે બાળકો આપણે શાળામાં આવશું ત્યારે આ અભિનય સાથે આ કાવ્યનું ગાન કરીશું. પ્રશ્ન 2 ની અંદર આપણને આપ્યું છે સૂચના કે અનુસાર અભિનય કીજીએ. સૂચના કે અનુસાર અભિનય કીજીએ. હવે આપણને પહેલો શબ્દ આપ્યો છે રોના, એટલે કે આપણને શું કહ્યું છે? રડવા માટેનું કહ્યું. રડવાનું છે. આપણે શું કરવાનું છે? રોના એટલે કે રડવાનો અભિનય કરવાનો છે. પછી બીજું છે હસના. હસના એટલે કે હસવાનો અભિનય કરવાનો છે. આપણે હસવાનું છે. પટાખે છોડના. પટાખે પટાખે એટલે ફટાકડા. ફોડો છો ને દિવાળીમાં, જાણે આપણે એ પણ અભિનય કરવાનો છે. કપડે ધોના. કપડાં ધોવાનો પણ અભિનય આપણે કરવાનો છે. આગળ આપણને પ્રશ્ન 3 પઢીએ ઓર સમજીએ. આપણે માત્ર વાંચન કરવાનું છે અને સમજવાનું છે. ઉઠાના. ઉઠાના ગિરાના. જો ઉઠાના, કોઈક પડી ગયું હોય તો આપણે એને ઊભું કરીએ તો આપણે કહીએ ઉઠાના. અને ગિરાના, કોઈક સારી રીતે ચાલતું હોય આપણે એને ધક્કો મારી દઈએ કે એ નીચે પડી જાય એટલે કે ગિરાના. આના જાના. આવવું જવું. છોટા બડા. છોટા એટલે નાના, બડા એટલે મોટા. ઊંચા નીચા. ઊંચા એટલે ઊંચું, નીચા એટલે નીચું. પકડના છોડના. પકડના એટલે પકડવું, છોડના એટલે છોડવું. આ એક રીતે આપણે જોઈએ તો વિરોધી શબ્દ જેવા શબ્દો છે. વિલોમ શબ્દ આપણે જેને કહીશું, એ વિલોમ શબ્દોમાં પણ આ શબ્દોને આપણે લખી શકીશું. પછી આપણને આપ્યું છે ઉપર દિए ગયે વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. જોયું, આપણે જે વિરોધી શબ્દ ઉપર જોયા તેને આધારે આપણે વાક્યો બનાવવાના છે. જૈસે ગિરે હુએ કો ઉઠાના ચાહીએ. આગળ શબ્દો છે ને ઉઠાના ગિરાના, એટલે કે ગિરે હુએ કો ઉઠાના ચાહીએ. હमें किसी को गिराना नहीं चाहिए. कभी भी किसी को गिराना नहीं चाहिए. એના પછી આપણને છોટા બડા શબ્દો આપેલા છે. તો मेरा एक भाई मुझसे छोटा है और मेरा एक भाई मुझसे बड़ा है. પછી બીજો શબ્દ છે ઊંચા નીચા. गिरनार ऊंचा पर्वत है, ચોટીલા નીચા પર્વત है. પકડના છોડના. બીજો કયો શબ્દ આપેલો છે આપણને? પકડના છોડના. આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. मगर आदमी को पकड़ता है तो छोड़ता नहीं है.
मगर एक बार अगर किसी को पकड़ लेता है तो वो खा जाता है, वो छोड़ता नहीं है। પ્રશ્ન 4 ચિત્ર કે આધાર પર કહાની કહીએ। જુઓ, આપણને અહીં 4 ચિત્રો આપ્યા છે। જાણે કે જંગલનું ચિત્ર હોય એવું આપણને જોવા મળે છે। આ બાજુ ઘણા બધા વૃક્ષો છે, આ બધા પ્રાણીઓ છે, તેમાં સિંહ, ઊંટ, હરણ, સસલું, ગાય, બકરી જોવા મળે છે। બીજા ચિત્રમાં આપણને સિંહ અને સસલું જોવા મળે છે। ત્રીજા ચિત્રની અંદર પણ જાણે સિંહ અને સસલું કંઈક વાતો કરી રહ્યા હોય તેવું જોવા મળે છે। ચોથા ચિત્રમાં એક સિંહ છે, સસલું છે અને આ શું છે? કૂવો છે। એની અંદર સિંહનો આપણને પડછાયો દેખાઈ રહ્યો છે। તો આપણે આ ચિત્રના આધારે કહાની બનાવવાની છે, એટલે કે કહાની એટલે કે વાર્તા બનાવવાની છે। તો આ એક તો ચિત્ર શેનું છે આપણને જોવા મળે છે? તે એક જંગલનું જેવું દેખાય છે। જંગલ દેખાય છે ને? हाँ, तो जंगल में एक सिंह रहता था। कौन रहता था? सिंह। उसके साथ कई सारे और भी पशु रहते थे। बहुत से अन्य जानवर भी वहाँ रहते थे। सिंह जानवरों को अपनी मर्जी के अनुसार मारकर खा जाता था। क्या करता था सिंह? अपनी मर्जी के अनुसार रोज जानवरों को मारकर खा जाता था और अपनी भूख समेटता था। सभी जानवरों ने इकट्ठे होकर सिंह से कहा कि वे रोज एक जानवर भेजेंगे। ये सब मिलकर जानवरों ने सोचा, विचार किया और सिंह से बात की और सिंह को बताया कि हम रोज एक जानवर भेजेंगे आपको खाने के लिए। अब ऐसे ही चलता रहा। रोज एक एक जानवर सिंह की भूख का शिकार बनता था। एक दिन खरगोश की बारी आई। किसकी बारी आई? खरगोश यानी कि ससलू। उसने समझदारी से काम लिया। वह जानबूझकर सिंह के पास देर से पहुंचा। उसने क्या किया कि वह जानबूझकर सिंह के पास देर से पहुंचा। भूखा सिंह गुस्से में था। उसे तो बहुत जोर से भूख लगी थी। खरगोश ने कहा, रास्ते में दूसरा सिंह मिल गया था। खरगोश सिंह से क्या कहता है? रास्ते में मुझे एक दूसरा सिंह मिल गया था, उसने मुझे रोक लिया था। क्या कहता है ये खरगोश? जो सिंह मिला था उसने मुझे रोक लिया था, इसलिए मैं यहाँ देर से पहुँचा। सिंह भड़क उठा। सिंह ये सुनकर भड़क उठा कि दूसरा सिंह भी इस जंगल में रहता है, मेरे सिवा भी और कोई है। उसने कहा, चल दिखा मुझे वह सिंह कहाँ है। सिंह खरगोश से कहता है कि चल दिखा मुझे वह सिंह कहाँ है। खरगोश सिंह को एक कुएं के पास ले गया। देखो इस चित्र में हमें ये कुआं दिख रहा है। ये खरगोश एक कुएं के पास सिंह को लेके जाता है। उसने सिंह को कुएं के अंदर देखने के लिए कहा। खरगोश ने कुएं के अंदर सिंह को देखने के लिए कहा। સિંહ ને કૂવે મેં ઝાંકા। આ સિંહે શું કર્યું? કૂવાની અંદર જોયું। હવે કૂવામાં અંદર શું હોય? क्या होता है? पानी। કૂવાની અંદર શું હોય છે? પાણી। कुएं के पानी में उसने अपनी परछाई देखी। अगर हम लोग भी कुएं के पास जाते हैं तो हमारे जैसा ही एक और इंसान हमको उस पानी के अंदर दिखाई देता है। वो इंसान नहीं होता, वो हमारी परछाई होती है। वैसे ही ये सिंह की परछाई दिख रही है, देखो इस कुएं में। उसने उसी को दूसरा सिंह समझ लिया। सिंह ने क्या किया? कुएं के अंदर झांका तो उसे उसकी परछाई दिखाई दी। वो परछाई को ही दूसरा सिंह समझ गया। उसको मारने के लिए वह कुएं के अंदर कूद पड़ा।
ये परछाई को मारने के लिए सिंह कुएं के अंदर गिर कूद पड़ा और मर गया। देखा, ये खरगोश ने कितनी बुद्धि लगाई। इस तरह बुद्धिमानी से खरगोश ने अपनी जान बचाई और जो जानवर रोज रोज एक एक करके सिंह के भूख का शिकार बनते थे वह भी बंद हो गए और ये खरगोश की चतुराई से जंगल के अन्य सभी जानवर शांति से खुश खुश होकर जंगल में रहने लगे। बाळको આજે આપણે અહીં સુધી જોઈશું। આગળનો સ્વાધ્યાય આપણે બીજા વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ બાળકો।